વડોદરા ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સાથ સહકાર તમામ લોકોએ આપ્યો હતો। વડોદરા શહેરના ફતેગંજ ખાતે આવેલ ગોદરેજ હોલ ખાતે ઈએમઈ સ્કૂલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। આ દરમિયાન ગોદરેજ હોલમાં પ્રસંગ ચાલી રહ્યો હતો। લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની ટીમો પહોંચી ઇજાગ્રસ્ત લોકોને ખસેડવા એમ્બ્યુલન્સ પહોંચી। વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા। ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો એમ ફતેગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એર સ્ટ્રાઇક થઈ હતી। એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા। પ્રથમ BDS ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું, જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુઅલ્ટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું। BDS ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુઅલ્ટી થઈ હોય એવા લોકોને પણ SSG હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે। ફાયર પોલીસની ટીમ, BDSની ટીમ, લોકલ પોલીસ, ફાયરની ટીમ, મેડિકલની ટીમ અને NCC અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિવિલ ડિફેન્સ આ પ્રકારની ડ્રીલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઇઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદ્ભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસિજર છે એનાથી અવગત થાય।